ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી। પાંડેસરામાં મહાપાલિકાની ટીમે ઠંડી વસ્તુ વેચતા એકમોમાં દરોડા પાડ્યા છે। દરોડા પાડીને હાનિકારક પેપ્સી, ફ્રૂટી સહિતનો જથ્થો નાશ કરવામાં આવ્યો। મોટાભાગે દુકાનદારો લાયસન્સ વગર ઠંડા પીણાનું વેચાણ કરતા હતા, જ્યાં 10,000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિત 80 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પાંડેસરા, ઊંધના, ડિંડોલીમાં વધતા રોગચાળાને પગલે આરોગ્ય તંત્રએ કાર્યવાહી કરી છે। તંત્રની કામગીરીથી ઠંડુ પીણું વેચતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે। हमारा सावधान उदना नायब आरोग्य अधिकारी श्री किंजल पटेल साहेब आदेश अनुसार अमे आ विस्तार में अपना स्लम विस्तारों के उदना जोन जेटला स्लम विस्तारों के जेमां रोगचाळानुं प्रमाण हमणां वधी રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ, જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાંડેસરામાં અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા। 10,000થી વધુ પેપ્સી, 7 લીટર જેટલી આજે તમામ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ અખાદ્ય જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો। મોટાભાગની દુકાનો પાસે પરવાનગી જ ન હોવાનું સામે આવ્યું। ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓ હવે તંત્રની નજરમાં આવ્યા છે। પાંડેસરામાં અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા। આ એક પેપ્સી તમને બીમાર કરી શકે છે અને આ તમામ જગ્યાએ હવે આરોગ્ય વિભાગ, આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે અને તેને જ લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓ તંત્રના રડારમાં આવી ચૂક્યા છે અને હવે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વધતા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે।